એવરીબોડી, હર હર મહાદેવ. કેમ છો કલેજાઓ? આજે જવાનું છે અમારે વોટર પાર્ક અને હું થઈ ગઈ છું સરસ મજાની રેડી. નક્કી તો એવું કરવામાં આવેલું હતું કે ફેમિલીમાં જઈએ તો વધારે લોકો હોય અને વધારે મજા આવે, પણ થયું એવું કે અમુક લોકોને ફાર્મમાં જવું હતું ને અમુક લોકોને વોટર પાર્કમાં જવાનું હતું. તો અમે સરસ મજાના વોટિંગ પણ કરાવ્યા કે ચાલો બધા વોટ કરો કે કોને કોને ફાર્મમાં જવું છે કે કોને કોને વોટર પાર્કમાં જવું છે. એમાં બધાએ વોટે કર્યા પણ છેલ્લે કળાણ થઈ ગયો, બધો કેન્સલ. પછી તો બધા પોતપોતાની રીતે નીકળી ગયા અને અમે નીકળી ગયા અમારી રીતે. અમે જાય છીએ વોટર પાર્ક અને જોઈ લ્યો રસ્તામાં ધ્યાંશભાઈ થોડીક વાર સુઈ ગયો તો અને સુઈને જાગી પણ ગયો છે. આમ તો વહેલો જગાડી એટલે ધ્યાંશભાઈ સુઈ જ જાય. અને જો હવે વોટર પાર્ક આવી ગયું છે તો વોટર પાર્કમાં એન્ટ્રી કરી છે આપણે અને ત્યાં પહોંચીને બાઇક પાર્કિંગ માટેની ટિકિટ પણ લઈ લીધી છે. કલેજ ધ્યાંશ જવું છે તારે? ગાડી પાર્કિંગની ટિકિટ તો લઈ લીધી છે કલેજા, પણ વોટર પાર્કમાં જવા માટે વોટર પાર્કની ટિકિટ જોશે. એટલે ધ્યાંશના પપ્પા અને અમારા આશીષભાઈ ગયા છે ટિકિટ લેવા માટે. જોઈ લ્યો કલેજા, આપણી ટિકિટ હવે આવી ગઈ છે, તમને બતાવી દઉં છું. વિડીયોને છેલ્લે સુધી જોજો, કેમ કે આજે આપણે ફૂલ ધમાલ મસ્તી કરવાની છે અને બાકાજીકી બોલાવી જ દેવાની થાય છે. ઓ કલેજાઓ, સમજા અલે માલો ધીકલો 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 ઓકે. મૂકી દે બસ. હું વાત 2 hours later. देखो देखो मैं अपने पैरों पर खड़ा हो गया। नहीं 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 मैं तो गिर गया। आय 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 हाल
ओके सिस्टम फाड़ देंगे कलेजा ચશ્મા આવ્યા આ તારા અહીંયા છે પગમાં આવ્યા કેમ થયું તો કેવું રહ્યું તમારું કેવું રહ્યું કેમ હાર્ટ એટેક આવવાની એક જ સેકન્ડ ની વાર હતી હું થયું કામ કેવી રહી મજા તમને મજા આવી मस्त जोक मारा रे ये हाथ से हलकट हाथ एक्सपीरियंस નો ખરાબ હતો અમારો મોત કા છોકે ટકતી વાગ્યું ના જાવ મને ખબર જ છે આના જવાય એમાં આપણું આ કામ નહીં गई भैंस पानी में એમ કે છે વેવ પુલ ચાલુ થયો એમ कौन है ये लोग? कहां से आते हैं ये? નાચો આમ તો મને રાઇડ્સમાં બેસવાનો શોખ થાય ખરી પણ હાઇટ નીચી હોવાના લીધે ડૂબવાની બીક લાગે એટલે રાઇડ્સમાં બેસી ન શકી પણ આ વેવ પુલમાં બહુ જ મજા આવતી હતી પણ ધ્યાસને નાકમાં પાણી ગયું એટલે પછી હું એના પપ્પાને દઈને આવતી રહી પેટ પૂજા કરવા આવે ભૂખ લાગી ગઈ છે બહુ જ નહીં મારા ધ્યાસભાઈ ક્યાં ગયા દેખાતા નથી જોઈ લો અમારા ડાબલા આવી ગયા છે માડી જેવા હાય મમ્મા કોને ખાવાનો છે ધ્યાસને અમાર મંગાવ્યું 2 છોલે મંચુરિયન અને પાવભાજી કે છે હવે તો ચાલો બધા જમવા પેટ પૂજા થઈ ગઈ છે અને આરામ પણ થઈ ગયો છે જાવું હતું નાવા પણ અમારા આશીષભાઈ છે રાઇડ્સમાં જાય છે એટલે અમે જોવા માટે ઊભા રહી ગયા છીએ જોઈ લો એ ત્યાંથી જાય છે અને જો આવ્યા
તમને બતાવું છું, જોઈ લો. આમાં તો બહુ જ બીક લાગે હો. તમે લોકો આવી રાઇડ્સ કરો છો કે નથી કરતા અમને જરૂરથી કોમેન્ટમાં કહેજો. અને અમે તો દેરાણી જેઠાણી બેમાંથી એકેય રાઇડ્સમાં ન જાય હો, કેમ કે બેયની હાઇટ સેમ છે, હાઇટ નીચી હાઇટ છે, એટલે અમને બીક લાગે. એમાં ધ્યાંસભાઈ ધ્રુજે છે તો એને લપસિયા ખાવા જ છે, બોલો, તોય પાણીમાંથી બહાર નીકળવાનું નામ નથી લેતો. જઈ રહ્યા છીએ કેમ કે અમને બીજી બધી રાઇડ્સમાં આળસ આવે છે. આળસ ન આવતો, તમે બીવો છો બધા. હા, અમને બીક લાગે છે એટલે. હા યાર, અમે બધા જઈ આવ્યા. એટલે અમે લોકો તો જઈ આવ્યા છીએ. આને અને આને આ બે લોકોને આળસ આવે. એટલે આળસ એટલે બીક લાગે છે. આળસ નથી લાગતી, બીક લાગે છે. હા, આને ડર લાગે છે. અમે બહુ બીક લાગે છે એટલે આ લોકો કોઈ નથી આવ્યા, પણ અમે બે તો જઈ આવ્યા છીએ. બીક એટલે લાગે કલે જાવ કેમ કે તરતા આવડતું નથી ને હાઈટ નીચી રહી, ક્યાંક ડૂબી ગયા હોય તો. પણ અહીંયા એક વસ્તુ છે કે અહીંયા કે ભાઈ ટ્યુબ નથી આપતા. ટ્યુબ તમારે હારે ઘરેથી લઈને આવવી પડે. પણ આવો કે હારે તમારે ટ્યુબ લઈને આવજો, અહીંયાથી મળશે, પણ છોકરા માટે નથી મળતું. તમારા મોટા માટે મળી જાય, છોકરા માટે નથી મળતી. તો છોકરાને તમારે હારે લઈને આવતા હોય તો તમે જોઈ લેજો જરા. આ લેઝી રિવરમાં મેં ફરતી સાઈડ આટા માર્યા હો, બહુ જ મજા આવી. કેમ કે પાણી એટલું બધું હતું નહીં કે આપણે ડૂબી જાય. અને આ જગ્યાએ તો જો આપણે થોડુંક બોલીને તોય બહુ જ ઘોંઘાટ થાય, મતલબ પડઘા પડે, એટલે બહુ જ આપને મજા આવે. અને અમારા ધ્યાંસભાઈને એવું બધું બહુ જ ગમે. હવે અમે લોકો જઈએ છીએ ડાન્સ કરવા માટે. તો ચલો. અંદર તો ગયા હતા, પણ શું કહેવાય ત્યાં પબ્લિક બી વધારે હતું અને ઠંડુ પાણી હતું, એટલે ભાઈ છોકરાને ધ્યાન રાખવું પડે આપણે. એટલા માટે અમે લોકો ત્યાંથી પાછા આવી ગયા છીએ. સવારના 9 છીએ એટલે હવે અમે તડકે બેસી ગયા છીએ. તો હેલો એવરીવન, અમે બધા હવે ફૂલ થાકી ગયા છીએ અને ખબર નહીં ઘરે ગયા પછી ખબર પડશે કે પગ કેટલાક દુખે છે. હવે અમે જાય છીએ ઘરે. તો ચાલો કલે જાઓ, જાતા જાતા લાઈક ફોલો શેર કરતા જજો અને યુટ્યુબ ચેનલ મારી જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઉભારે જો જે બાકી રહી ગયું, અમારે દ્રાક્ષ ખાવાનું બાકી રહી ગયું છે. તમને લોકો આમ તો દ્રાક્ષ ને કેળા ધ્યાંસભાઈ માટે લીધા હતા, પણ ધ્યાંસભાઈ તો ખાલી કેળા જ ખાધા, દ્રાક્ષ ખાધી નહીં. એટલે પછી દ્રાક્ષ અમે લોકો ખાઈ ગયા. અને અહીંયા એક સરસ મજાનો બાજુમાં બીચ પડે છે જેનું નામ છે સુવાલી બીચ. અને અહીંયા બાજુમાં એક સરસ મજાનું હનુમાન દાદાનું મંદિર પણ આવેલું છે. અને જો સુવાલી બીચ તો હું ક્યારેય ગઈ નથી, મારા પતિદેવ તો વારંવાર જતા હોય, પણ મને પણ બહુ જવાની ઈચ્છા છે. તો પતિદેવ જે દિવસે લઈ જશે તે દિવસે સુવાલી બીચ આપણે જઈ આવશું અને તમને લોકોને પણ બતાવી દઈશ. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ.